નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કક્ષાનો વિષય હિન્દી ઇકાઈ 5 સ્વરાજ્ય કી નીવ. તેમાં આપણે પાઠની સમજૂતી પેજ નંબર 15 અને 16 ની આજે લેશું. નીવ એટલે પાયો, તો કે પોતાના રાજ્યનો પાયો નાખવા માટે રાણી લક્ષ્મીબાઈએ કેવા કેવા સંઘર્ષ કર્યા એના વિશે આ પાઠમાં બતાવવામાં આવ્યું છે. प्रस्तुत एकांकी स्वराज्य की नींव में प्रथम स्वतंत्रता संग्राम में लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया है. એટલે કે લક્ષ્મીબાઈએ પોતાના સ્વરાજ્યની પાયો નાખવા માટે કેટલો સંઘર્ષ કર્યો એ આમાં બતાવવામાં આવ્યું છે. स्वराज्य की नींव रखने में स्त्रियों को भी महत्वपूर्ण भूमिका रही है. એટલે કે પોતાના રાજ્યનો પાયો નાખવા માટે ત્યારની જે વીરાંગનાઓ હતી એની પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ રહેલી છે. प्रस्तुत एकांकी के पात्र स्वराज्य की नींव के पत्थर है, जिनके त्याग, तपस्या व बलिदान के द्वारा भले ही स्वराज्य प्राप्त नहीं हुआ, लेकिन वे स्वराज्य की नींव का पत्थर बनकर जनमानस के देश प्रेम व नवजागरण की भावना जगाने में अपनी सार्थकता समझते. भले ही पोताना राज्यનો પાયો સ્થાપિત ન કરી શક્યા, છતાં પણ એ પોતાનું યોગદાન જે અનુકૂળ હતું તેને આપ્યું છે. હવે આ એક છે નાટક જેવું છે, જો તમારે પોસિબલ હોય તો તમે ઘરે પણ કરી શકો છો. તેમાં લક્ષ્મીબાઈ, મુંદર, તાત્યા, જૂલી, રઘુનાથરાવ, સેનાનાયક આ બધા એના પાત્રો છે. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया गया है. केप कहीं पास ही लगा हुआ है. महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाया गया है. હવે રંગમંચ એટલે સ્ટેજ ઉપર આવું એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે, એટલે કે યુદ્ધનું દ્રશ્ય બતાવવામાં આવ્યું અને રાણી લક્ષ્મીબાઈનું તંબુ પણ બાજુમાં જ દેખાડવામાં આવ્યું છે. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. કે જેવો જ સ્ટેજનો પડદો ઉપર થાય છે અને તરત જ રાણી લક્ષ્મીબાઈ છે એ પોતાની બહેનપણી જૂહી સાથે ઉત્તેજિત એટલે કે ખૂબ ગુસ્સાવાળી અवस्थામાં અંદર આવે છે. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में એટલે કે ત્યારની જે વીરાંગનાઓ હતી એ લાલ કપડાં પહેરતી, એવા કપડાં પહેરીને બંને મંચ ઉપર આવે છે. લક્ષ્મીબાઈ: मेरे देखते देखते क्या से क्या हो गया जूही. झांसी, कालपी, ग्वालियर कहाँ गई, परंतु मंजिल के पास आकर भी हर बार दूर चली जाती. એટલે લક્ષ્મીબાઈ છે એની મિત્રને શું કહે છે કે જોત જોતામાં શું થઈ ગયું આ બધું. ઝાંસી, કાલપી, ગ્વાલિયર આ બધા એના રાજ્યો છે એ બધા ક્યાં વયા ગયા. મંજિલ ઘણી બધી નજીક લાગતી હતી, છતાં પણ ક્યાં જતી રહી, તો કે दूर जती रही. स्वराज्य को आते हुए देखती हूँ, परंतु दूसरे क्षण मार्ग में हिमालय अट जाता है. એટલે કે મને એવું લાગે છે કે મારી ઝાંસી છે એ મારી પાસે આવી ગઈ છે, છતાં પણ મને વચમાં હિમાલય જેવું પર્વત જેવા ઘણી બધી અડચણો વચમાં આવી જાય છે. उसे पास करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारती है. એટલે જો હું હિમાલય જેવો પર્વત પાસ કરું છું તો શું થાય છે, મને મહાસાગરની લહેરો એટલે કે એના તૂફાનો પણ મને આડા આવે છે. उनसे जूझती तो नाविक सो जाते हैं. એટલે કે જો હું પાણી સાથે લડવા જાઉં છું તો મારે નાવિકો સાથે સંઘર્ષ કરવો પડે. देखो जूही, उधर क्षितिज पर देखो, कैसी लपलपाती हुई लपटें उठ रही है. सारा आकाश धूम घटाओं से छाया हुआ है. એટલે કે એકદમ આકાશમાં ઘટાઓ છવાઈ ગઈ છે, એટલે કે એકદમ છાયાવાળું વાતાવરણ થઈ ગયું છે. प्रलय की भूमिका है, लेकिन राव साहब है कि रक्त मंडल की छाया में ऐसो आराम में मशगूल है. राव साहब कौन હતા, તો કે રાણી લક્ષ્મીબાઈના પતિ હતા. એ એસો આરામમાં પડ્યા છે અને પોતાની ભૂમિ બચાવવા માટે કાંઈ કરતા નથી. आवेश में आते आते सहसा मौन हो जाती है. जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोली. એટલે કે હજી તો રાણી લક્ષ્મીબાઈને બોલવા જાય થોડી વાર પાછા ચૂપ થઈ જાય છે અને તરત જૂહી એમ થાય છે કે હું પણ કાંઈક કહું, તો ત્યાં પાછા રાણી લક્ષ્મીબાઈ બોલવા માંડે છે. સહસા તીવ્ર હોગર, નહીં નહીં, ઝાંસી હાથ से नहीं निकली. એટલે કે હું મારી ઝાંસીને હાથથી જવા દઈશ નહીં. मैं अपनी झांसी नहीं दूंगी. मैं अकेली हूँ, लेकिन उससे क्या, मैं अकेली ही झांसी लेकर रहूँ. भले मारी साथे राव साहब न હોય, પણ છતાં પણ હું શું કરીશ, મારી ઝાંસીને હું મેળવીને જ રહીશ. પછી હવે જૂહી બોલે છે. कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती है, फिर यह निराशा कैसी. तो કે તમે તો ગીતા વાંચો છો, તો તમે આવી નિરાશા શું કામ રાખો છો, તમે કાંઈ એકલા નથી. लक्ष्मीबाई: मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि झांसी लेकर रहूंगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था. એટલે કે હું નિરાશ નથી, મને ખબર છે કે હું મારી ઝાંસી મેળવીને જ રહીશ. તને ખબર નથી કે તે દિવસે બાબા ગંગાદાસે શું ભવિષ્યવાણી કરી હતી.
जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता। तो के बाबा गंगादासे શું કીધું કે આજે સમાજમાં જે છુઆછૂત એટલે ઊંચ નીચ, ઊંચા આ લોકો સારી જ્ઞાતિના છે, આ લોકો ખરાબ જ્ઞાતિ નીચી જ્ઞાતિના છે, એવો ભેદ જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી આ દેશમાં સ્વરાજ્યનો પાયો નાખવો ખૂબ જ અઘરો છે। वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से। આપણે સ્વરાજ્ય ક્યારે મળશે તો કે આપણે એના પ્રત્યે સેવા કરશું, તપસ્યા કરશું અને આપણા ઘણા બધા લોકોનું સૈનિકોનું બલિદાન આપશું। जूही लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना। એટલે કે મહારાણી બાબા ગંગાદાસે એમ પણ કીધું હતું કે આ છૂઆછૂતનો ભેદ તો આપણે દૂર કરશું, પણ એના સિવાય પણ શું વધારે છે કે એના માટે ભૂમિ તૈયાર કરવી, તો કે આપણે એની જગ્યા શોધવી। સ્વરાજ્ય की नींव का पत्थर बनना એટલે કે એને સ્થાપિત કરવા માટે આપણે એને પથ્થર રૂપી આપણો ભાગ એમાં ભજવવાનો છે। સફળતા और असफलता देव के हाथ में है એટલે કે જો આપણને આ પાયો નાખવામાં સફળતા મળે કે નહીં એ તો ભગવાનના હાથમાં છે। लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है એટલે કે નીવના પથ્થર એટલે કે પથ્થર બની જવાનું નથી, પણ તમે કદાચ એમાં તમે સૈનિક બનીને તમારું બલિદાન આપો તો તમને કોઈ રોકી શકતું નથી। वह हमारा अधिकार है। લક્ષ્મીબાઈ મુસ્કુરા शाबाश मेरी कर्नल એટલે કે એની ફ્રેન્ડને એમ કહે છે કે शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है, जिस स्वराज्य की नींव का तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा। એટલે કે જો તારા જેવી બધી નારીઓ આ સ્વરાજ્યની નીંવ બનવા જશે, સ્વરાજ્યનો પાયો બનવા જશે તો કદાચ એ શું થઈ જશે, મહાન બની જશે। वह निश्चय ही महान होगा। मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता है એટલે કે મને એ ચિંતા નથી કે જો હું જીવતી રહીશ ત્યાં સુધીમાં જ મારી સ્વરાજ્યનો પાયો નખાશે કે નહીં। लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है એટલે કે મને ये वातનું दुख अवश्य છે કે આપણી લોકો પાસે શક્તિ છે છતાં આપણે કાંઈ કરી શકતા નથી। हमारे पास तात्या जैसे सेनापति है फिर भी वह हमारी सेना में अनुशासन नहीं એટલે કે તાત્યા ટોપે જે હતા એ સેનાપતિ છે આપણી પાસે છતાં પણ આપણી પાસે અનુશાસન નથી। શું કામ તો કે જે તાત્યા ટોપે છે એ રાણી લક્ષ્મીબાઈના પતિ સાથે મળેલા હતા। हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे, क्यों जानती हो क्यों એટલે કે આપણી પાસે ગ્વાલિયરનો કિલ્લો છે છતાં પણ આપણે કાંઈ કરી શકતા નથી। તું બતાવી શકીશ આવું શું કામ છે? जूही जानती हूँ महारानी, हम लोग विलासिता में डूबे हुए। विलासिता એટલે કે બધા દુઃખમાં ડૂબેલા છીએ। तभी मुस्कुराती हुई मुदर वहाँ प्रवेश करती है એટલે મુદર પણ એની સખી જ છે। कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? विलासिता में डूबे राव साहब, बादा के नवाब सेनापति तात्या એટલે કે આપણે શું કામ દુઃખમાં ડૂબીએ? દુઃખમાં ડૂબે કોણ? રાવ સાહેબ એટલે કે રાણી લક્ષ્મીબાઈના પતિ અને બાદા કે નવાબ સેનાપતિ તાત્યા ટોપે ડૂબે। આપણે શું કામ ડૂબી? નહીં મુદર સેનાપતિ નહીં એટલે કે ના ના આપણે સેનાપતિ વિશે આવું કહી શકીએ નહીં। मुदर मुस्कुराती, ओ समझी तुम तो उनका पक्ष लोगी, कारण के जूही છે તાત્યાને શું માનતી હતી? એના મિત્ર માનતી હતી કે તું તો તેનો પક્ષ લઈશ જ ને। जूही दृढ़ स्वर में, मैं उसका पक्ष नहीं लेती हूँ लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जाता એટલે કે હું તાત્યા ટોપેનો કાંઈ પક્ષ નથી લેતી પણ જે સાચું છે એને છુપાવવામાં આવતું નથી। સરદાર તાત્યા રાવ સાહેબ को अपने तन मन का स्वामी मानती है એટલે કે જૂહી છે તાત્યાને શું માનતી હતી? તન મનથી એના સ્વામી માની ચૂકી હતી। मुदर और तुम उनको अपना स्वामी मानती हो એટલે કે તું એને તેનો તારો સ્વામી માનસ એટલે જ તું એના વિશે કાંઈ સાંભળી શકતી નથી। जूही हाँ मैं उनका अपना स्वामी मानती हूँ और मानती रहूंगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ એટલે કે હું તાત્યાને મારો સ્વામી માનું છું પણ એનાથી પણ વધારે મારું કર્તવ્ય કોના તરફ છે તો કે રાણી લક્ષ્મીબાઈ તરફ છે। और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ એટલે કે રાણી લક્ષ્મીબાઈ કરતા પણ મારા દેશ માટે જો કંઈ કરવું પડશે તો એ પણ હું કરી લઈશ। देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ એટલે કે આવા ઘણા બધા તાત્યાને હું ठुकरावी चुकी છું અને ठुकरावी દઈશ જો મારે દેશ માટે કાંઈ કરવું પડશે તો। મુદર સકપકા કર એટલે આમ એકદમ આશ્ચર્યમાં થઈ। જોઈ તું તો નારાજ हो गई એટલે કે તને તો ખોટું લાગી ગયું। मेरा यह मतलब नहीं था, मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान ही लिया है
તો તું રોકતી ક્યો નહીં, એટલે કે તું તેને સ્વામી માણસ હતો, તું એને જઈને કે આપણે કે સ્વરાજ્યની નીવ માટે શું શું કરવું પડશે, તમે રાવ સાહેબનો સાથ છોડી દો, તો કે તું એને કેમ સંભળાવતી નથી. લક્ષ્મીબાઈ, જુહીને ઊંઘે રોકાए मुदर, એટલે કે જુહીએ એને રોકવા માટે પ્રયત્ન કર્યો છે. मैं जानती हूँ जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इससे उनको बुरी तरह धुतकार दिया था. એટલે કે રાવ સાહેબના કહેવાથી જ્યારે તાત્યા અહીંયા આવ્યા હતા તો એને ઠુકરાવી દીધું હતું. તાત્યા પણ શું છે, બંને બાજુ ફસાયેલા છે, નથી રાવ સાહેબને કઈ સાચું કહી શકતા કે નથી રાણી લક્ષ્મીબાઈ પ્રત્યે આવી શકતા. जूही, हाँ रानी मैं स्वराज्य के लिए नाच सकती हूँ, बराबर नाचती रही हूँ, परंतु विलासिता में टूटने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती. એટલે કે જો મને રાજાના દરબારમાં બોલાવવામાં આવે અને નૃત્ય કરવાનું કહે તો હું કરું છું, પણ હું આ મારી કલાને મારા ગળાનું ફાંસી બનાવવા નથી માંગતી. જો मुझको ऐसा करने के लिए कहते उनको मैं ठोकर ही मार सकती हूँ. એટલે કે મને જો આવું કોઈ વારંવાર કહેશે કે તારે સ્વરાજ્ય માટે આવું કરવું પડશે તો હું એને પણ ઠોકર મારી શકું. दीर्घ निश्वास लेकर लक्ष्मीबाई, ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है. એટલે કે આપણે આપણા પતિને કે આપણા સ્વામીને છોડી શકતા નથી, એ જ આપણને મોટું દુઃખ છે. अगर ठोकर मारकर हम उनको मदहोशी दूर कर सकते तो बात ही क्या थी. જો એને જે આ ખરાબ વર્તન કરે છે આપણે દૂર કરી શકતા હોત તો વાત જ શું હોત. भाई साहब मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ. એટલે જુહી કહે છે કે હું બીજા કોઈ વિશે નથી જાણતી, પણ જો તમે મને એમ કહેશો કે તું તાત્યાને છોડી દે તો હું છોડવા માટે તૈયાર છું. मुदर, और मैं भी तैयार हूँ भाई साहब, चलो हम सब चलकर उनकी नींद आराम करते. એટલે કે હું પણ તૈયાર છું, આપણે બધા રાવ સાહેબને ચેલેન્જ કરીએ અને આપણે આપણી નીવ સ્વરાજ્યની નીવ માટે કાંઈ કરીએ અને એની નીંદ હરામ કરી દઈએ. लक्ष्मीबाई, नहीं मुदर नहीं, हम उनकी नींद हराम नहीं कर सकते, अब तो दुश्मन की ठोकर ही उनको उस नींद से जगा सकते. એટલે કે જો કોઈ દુશ્મન એની સાથે, એટલે કે અંગ્રેજો જો કોઈ એની સાથે દગો પડશે તો જ એની નીંદ ઉડી શકશે, આપણે એને કાંઈ એવું કરવાની જરૂર નથી. જુહી, दुश्मन की ठोकर, यह आप क्या कह रहे हैं. એટલે કે કોઈ દુશ્મનની ઠોકર, આ તમે શું કહો છો. लक्ष्मीबाई, हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई हो और भी चौड़ा कर देती. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं. એટલે કે જો દોસ્ત અવિશ્વાસ કરે તો પણ આપણે ઈ ચોડા કરી દે, એટલે કે તોય આપણને સારું લાગે, પણ જો દુશ્મન એકવાર આપણે ઠુકરાવે તો આપણને બહુ જ ખરાબ લાગે છે. क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठे. એટલે કે જો હું કાંઈક એને કહેવા જઈશ રાવ સાહેબને તો એને મારા પ્રત્યે વધારે શંકા નહીં ઉઠે. मुदर, भाई साहब ठीक से कहती है, शंकाएं अविश्वास पैदा करेगी और अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झनकार और भी जनक उठेगी. એટલે કે આવી રીતના જો થોડી ઘણી પણ શંકા એકબીજામાં આવી જશે તો અવિશ્વાસ ઉત્પન્ન થશે અને બધામાં શું થઈ જશે, નિરાશાનું વાતાવરણ ઉત્પન્ન થઈ જશે. श्रीखंड और लड्डुओं पर झाल देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. એટલે કે જે બ્રાહ્મણો છે જો અમે જ અંદરો અંદર બાજુ ઉઠશું તો બ્રાહ્મણોને એનો આશીર્વાદનો સ્વર થોડો વધારે તેજ થઈ જશે અને રાવ સાહેબ પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવવા મળશે. સહસા કહી દૂર તોપો કા સ્વર ઉઠતા है. તોપો એટલે કે યુદ્ધ માટે આહવાન કરવામાં આવે છે. लक्ष्मीबाई, और जूही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह. तो કે જા તું ઝડપથી જા, ક્યાંથી યુદ્ધનું આહવાન આવ્યું છે અને તું તાત્યાને ગોતીને અહીં આવવા માટે કે. અહીંથી આગળનો પાઠ આપણે બાળકો બીજા વાળી વિડીયોમાં જોશું. સમજાઈ ગયું બાળકો? ચાલો આવજો.